નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચના મેઘરાજાની વિદાય સવારીએ ભોઈ સમાજ અને ભક્તો ભાવવિભોર. આકર્ષક શણગાર, આતશબાજી સાથે મોંઘેરા મહેમાનનું ભવ્ય યાત્રા બાદ વિસર્જન. લેક્ચરર એવા 2014ની બેચના આઈપીએસ અક્ષય રાજ મકવાણા હવે ભરૂચમાં લો એન્ડ ઓર્ડરના વડા બન્યા. ભરૂચ પોલીસ વડા મયુર ચાવડાની ગાંધીનગર એસએમસીમાં એસપી તરીકે બદલી. પાટણ બનાસકાંઠા બાદ ભરૂચમાં એસપી તરીકે અક્ષયરાજ મકવાણાને પોસ્ટિંગ. અંકલેશ્વરની સરસ્વતી વિદ્યા મંદિરમાં આગ. શાળા બંધ થયા પછી બનેલી દુર્ઘટનામાં 400 બાળકો બચી ગયા. શાળાના ઇન હાઉસ ફાયર સેફટી દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો. સાંકડો રસ્તો હોવાને કારણે ફાયર બ્રિગેડ સમયસર ઘટના સ્થળે પહોંચી શક્યો નહીં. ભરૂચના ઐતિહાસિક મેઘરાજાના ઉત્સવની 250 વર્ષની ચાલી આવતી પરંપરા મુજબ સોમવારે વિસર્જન યાત્રા નીકળી. મોટા ભોયવારથી ભવ્ય સાજ શણગાર, આકર્ષક આતશબાજી, ડીજેના તાલ વિસર્જન યાત્રા સોનેરી મહેલ ફરી હતી, જ્યાં ભોઈ સમાજ અને ભક્તો મેઘરાજાની વિદાય ટાણે ભાવવિભોર થઈ ગયા હતા. લલ્લુભાઈ ચકલા, ધોળીકુઈ, કસક, ઝાડેશ્વર થઈ નર્મદા નદીમાં મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. આ સાથે જ 532થી સોનેરી મહેલનો 4 દિવસીય ભાતીગળ મેળાની પણ પૂર્ણાહુતિ થઈ હતી. लेके आ तलवार लेके आ हम सार लेके आ तलवार लेके आ. ભરૂચના નવા પોલીસ વડા તરીકે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાની પોસ્ટિંગ ભરૂચમાં અપાઈ છે. લાંબા સમય બાદ આઈપીએસની બદલીના સાગમટે ઓર્ડરો કરાયા છે. ભરૂચના આઈપીએસ મયુર ચાવડાને સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના એસપી તરીકે બદલી કરાઈ છે, જ્યારે તેમના સ્થાને 2014ની બેચના આઈપીએસ અક્ષયરાજ મકવાણાની ભરૂચ એસપી તરીકે બદલી કરાઈ છે. આઈપીએસ અક્ષયરાજ મોરબીમાં ટંકારા ખાતે પ્રોબેશનલ આઈપીએસ તરીકે બાદમાં એએસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓને પ્રોબેશનલ પીરિયડ પૂર્ણ થતાં અમદાવાદ ઝોન 5 ટ્રાફિક ડીસીપી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી, જે બાદ પાટણ જિલ્લામાં એસપી તરીકે અને બનાસકાંઠા એસપી તરીકે અક્ષયરાજ મકવાણાનું પોસ્ટિંગ થયું હતું. આઈપીએસ અક્ષયરાજ મકવાણાના પિતા ભીમજીભાઈ મકવાણા એક નિવૃત્ત બેંક કર્મચારી છે, જ્યારે માતા કમળાબહેન ગૃહિણી છે. તેઓ અમદાવાદ ખાતે નિરમા યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તેમજ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં માસ્ટર ડિગ્રી સાથે પાવર સિસ્ટમમાં એમઈ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે. બંને ડિગ્રીઓમાં સારા ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા બાદ તેમના મૂળ વતન રાજકોટમાં જ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં લેક્ચરર તરીકે જોડાયા હતા. બાદ તેઓએ પોતાના લક્ષ્ય તરફ મીટ માંડી હતી અને સિવિલ સર્વિસીસની પરીક્ષા વર્ષ 2013માં પાસ કરી આઈપીએસ તરીકે પસંદગી પામ્યા. બાદમાં તેઓની ટ્રેનિંગ પૂરી થતાં 22 ડિસેમ્બર 2014ના રોજ પ્રથમ ગુજરાતના ગોધરા ખાતે પ્રોબેશનલ આઈપીએસ તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. બાદમાં મોરબી, દિયોદર, રાજપીપળામાં સારી કામગીરીને ધ્યાને લઈ ફરી વખત મોરબીમાં એસપી તરીકે મુકાયા. એસપી તરીકે પહેલું પોસ્ટિંગ પાટણ બાદ બનાસકાંઠા અને હવે ભરૂચ થયું છે. એમઈ થયેલ લેક્ચરર આઈપીએસ અક્ષયરાજ મકવાણા હવે ભરૂચ જિલ્લામાં લો એન્ડ ઓર્ડરનું સુકાન સંભાળશે. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારની સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી. અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ મીડિયમ શાળામાં આજરોજ બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી. ધુમાડાના ગોટે ગોટા નજરે પડતા આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે શાળા છૂટ્યા બાદ આગ લાગતા કોઈ જાનહાનિ થઈ ન હતી. આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જોકે સાંકડી ગલીઓના કારણે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી શક્યું ન હતું. આ તરફ શાળામાં રહેલ ફાયર એક્સટિંગ્યુશર સહિતના સાધનોની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગમાં શાળામાં રહેલ ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું.
સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. શાળામાં 400 જેટલા બાળકો અભ્યાસ કરે છે ત્યારે આગ લાગવાના બનાવમાં મોટી દુર્ઘટના ટળી એવું કહી શકાય. मैं संदीप फोगाट, प्रिंसिपल ऑफ सरस्वती स्कूल। आज लगभग 2 बजे के आसपास हमारे स्कूल में शायद शॉर्ट सर्किट होने की वजह से आग लग गई। बच्चे वहाँ पर नहीं थे। लगभग हमारी उस बिल्डिंग में 400 बच्चे बैठते हैं, लेकिन छुट्टी के बाद ये सब कुछ हुआ। और हमारे स्कूल में जो सिस्टम है फायर ब्रिगेड वाला, वो हमने इनबिल्ट कर रखा था। उसकी वजह से जब तक फायर ब्रिगेड पहुंची, हमने आग को कंट्रोल में कर लिया था। कुछ 10-12 चेयर और थोड़ा सा फर्नीचर का सामान जला है, बाकी जान माल की हानि नहीं हुई है। ભરૂચના ખરજ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં 25 વૈદિક બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે 5 કુંડમાં શુક્લ યજુર્વેદનું ઘન પાઠ પારાયણ દેશમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. આ કાર્યમાં રોજના 100 થી વધુ શ્રીફળ હોમવામાં આવે છે. સાથે જ ઘીની રોજની 1.25 લાખ આહુતિ પણ અપાઈ રહી છે. ભરૂચના હાંસોટના ખરજ ગામે દત્તાશ્રય આશ્રમમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવ રુદ્ર અભિષેક સાથે પંચકુંડમાં રોજના શ્રીફળ હોમીને આહુતિ આપવામાં આવી રહી છે. આ રીતે મહિનાના કુલ 3000 શ્રીફળ યજ્ઞકુંડમાં હોમાશે. આ સાથે દરરોજ ગાયના શુદ્ધ ઘીની 1.25 લાખ આહુતિ પણ આપવામાં આવી રહી છે. દેશમાં સૌપ્રથમ વખત શુક્લ યજુર્વેદાંતર્ગત માધ્યાન્દિત શાખાયા પંચસંધિ માલાયુક્ત ધન પાઠનું પારાયણ પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં 25 વૈદિક બ્રાહ્મણો દ્વારા પારાયણ કરવામાં આવી રહ્યું છે. આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાની નિશ્રામાં રાષ્ટ્ર શાંતિ અને આજની પેઢી વૈદિક પરંપરાથી અવગત થાય એ હેતુથી આ અનોખું ધર્મ કાર્ય ચાલી રહ્યું છે. श्रावण मास के प्रथम दिन से यहाँ पधारे हैं और यहाँ पंचसंधि माला युक्त घनपाठ का पारायण शुक्ल यजुर माध्यन्दिने शाखा संहिता से करा रहे हैं। ये पारायण भारतवर्ष में पारायण के रूप में प्रथम बार होने जा रहा है और इसका सौभाग्य दत्ताश्रय में भाविन भाई आचार्य जी इनको मिला है और इस स्थान में नित्य यज्ञ हो रहा है। 1 लक्ष आहुति का यहाँ का संकल्प है और वो आचार्य श्री भाविन भाई द्वारा वो संपन्न हो रहा है। જણાવતા ખૂબ જ આનંદ થાય કે દત્તાશ્રય આશ્રમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ યજુર્વેદ ઘનપાઠ પારાયણ એ પણ માધ્યાન્દિની શાખામાં અને માલાયુક્ત ઘન ખરેખર આ વિદ્યા શ્રોત વિદ્યા તરીકે ઓળખાય છે અને શ્રોત વિદ્યા સાંભળવાથી આવે. આને કોઈ પણ દિવસ આપણે પુસ્તકોમાં જોઈ શકવાના નથી. આ ગુરુજી એમની પોતાની જીવનશૈલીમાં બધો ત્યાગ કરીને જ્યારે આ 2000 મંત્રો મોઢે બોલે છે અને એક મંત્ર એ 5 પાનાનો હોય છે ને આપણને આ આવરણમાં આ વાતાવરણ જે પંચતત્વથી બનેલું છે તે પંચતત્વમાં મંત્રની અપાર શક્તિ છે અને અપાર શક્તિને એક જ વસ્તુ બાંધી શકે તે મંત્ર. આ મંત્ર શક્તિ દ્વારા દેવો પણ બંધાઈ અને આવી જાય છે. તો આ 30 તિથિઓમાં આપણે ભગવાન શિવના આવરણને અહીંયા લાવી સ્થાપના કરી આ વિશ્વ કલ્યાણને શાંતિની અનુભૂતિ થાય અને જે દેશો પર આપત્તિ આવી રહે છે તે શાંત થાય તેના માટે અમે અહીંયા આ પારાયણ સહિત 25 બ્રાહ્મણોની સાક્ષીમાં 1 લાખ આહુતિ અને 3000થી પણ વધારે શ્રીફળનો દરરોજ યજ્ઞ કરીએ છીએ. ભરૂચ જિલ્લાની 7 અને તાલુકાની 9 સ્કૂલને સક્ષમ શાળા એવોર્ડ સાથે સન્માનપત્ર એનાયત કરાયા. સમગ્ર શિક્ષા અંતર્ગત ભરૂચના કેજે ચોકસી હોલમાં સક્ષમ શાળા એવોર્ડ યોજાયો. જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને ડીપીઈઓ સચિન શાહ અને ડીડીઓ સ્વાતિવા રાવલની ઉપસ્થિતિમાં આયોજન કરાયું. રાજ્ય સરકારના ચેકલિસ્ટ મુજબ 4 થી 5 રેટિંગ મેળવનાર જિલ્લાની 7 અને તાલુકાની 9 શાળાને સક્ષમ શાળાનો એવોર્ડ એનાયત કરાયો. માધ્યમિક અને પ્રાથમિકમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય રહેલી શાળાને અનુક્રમે 31,000, 21,000 અને 11,000 રોકડ પુરસ્કાર અપાયા. તો જિલ્લા વિકાસ અધિકારીએ નવી પહેલ પણ શરૂ કરી. સરકારી પ્રાથમિક શાળાને પણ તેના ઓવરઓલ સારા દેખાવ પ્રમાણે પુરસ્કાર અને પ્રમાણપત્ર અપાયા હતા. જિલ્લા પંચાયત તરફથી આજ રોજ સક્ષમ શાળાઓને એવોર્ડ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. સક્ષમ શાળા એવોર્ડ સમારંભમાં તાલુકા કક્ષાની, જિલ્લા કક્ષાની સક્ષમ શાળાઓ રાજ્ય સરકારના
ચેકલિસ્ટ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. એ પૈકી શ્રેષ્ઠ શાળાઓને અનુક્રમે 31,000, 21,000 અને 11,000 ઇનામ પણ આપવામાં આવે છે. આ સક્ષમ શાળાઓને આજે ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં નેત્રંગ, ઝઘડિયા, જંબુસર એમ વિવિધ તાલુકાઓની શાળાઓને ઇનામો આપવામાં આવ્યા છે. એની સાથે આપણા માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબે એક નવી પહેલ પણ શરૂ કરી છે. એમણે ઓવરઓલ સારો દેખાવ કરનારી સરકારી પ્રાથમિક શાળાઓને પણ પ્રોત્સાહન રૂપે સર્ટિફિકેટ અને ઇનામ આપવાનું આ વર્ષથી શરૂ કર્યું છે, જેથી શિક્ષકોને શાળાઓમાં કામ કરવા માટે પ્રોત્સાહન રહે, બાળકોને પ્રોત્સાહન મળે અને શાળા દરેક ક્ષેત્રમાં પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરી શકે. એ માટે આ એક પ્રશંસનીય પહેલ આજથી શરૂ કરવામાં આવી છે. હાંસોટ 108 ઇમરજન્સીના કર્મચારીઓની પ્રમાણિકતા અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધના 1.5 લાખ રૂપિયા પરિવારજનોને પરત કર્યા. હાંસોટની 108 એમ્બ્યુલન્સની ટીમને અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર માટિયાડ ગામ પાસે રોડ અકસ્માતનો કેસ મળ્યો હતો. હાંસોટ 108ના લોકેશન પર ફરજ બજાવતા ઈએમટી શર્મિલાબેન વસાવા અને પાયલોટ સોમાભાઈ વાગડિયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં જાણવા મળ્યું હતું કે રસ્તો ક્રોસ કરતા એક વૃદ્ધને અજાણ્યા બાઇક સવારે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જેમાં 56 વર્ષના વૃદ્ધ ઘવાયા અને અર્ધબેભાન હાલતમાં હતા. શર્મિલાબેને તેમને જરૂરી પ્રાથમિક સારવાર આપી ઝડપથી દર્દીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા. એમની પાસે આશરે રોકડ રકમ 1.5 લાખ રૂપિયા હતી, જે ફરજ પરના ઈએમટી અને પાયલોટ દ્વારા હોસ્પિટલના સ્ટાફની હાજરીમાં જ વૃદ્ધના સગાને પરત આપવામાં આવ્યા હતા. અંકલેશ્વર ખાતે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું. અંકલેશ્વરમાં સૌપ્રથમ વખત સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી 9 દિવસ માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં લોહીના પરિભ્રમણની થેરેપી ઉપર વિશેષ ધ્યાન આપી ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, સાયટિકાની તકલીફ જેવા રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. સ્ટાર બજાર ખાતે યોજાયેલ કેમ્પનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો. આજ રોજ સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી 9 દિવસ ફ્રી થેરાપી ચેકઅપનું આયોજન કરવામાં આવેલ છે, જેનો સમય સવારે 9:30 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી છે. હું અંકલેશ્વરની તમામ જનતાને જાહેર આમંત્રણ આપું છું કે આ થેરાપીનો લાભ લઈ વધારેમાં વધારે લાભ લઈ શકે. અંકલેશ્વરના કસાઈવાડ વિસ્તારમાં પારાવાર ગંદકીથી વેપારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 6માં આવેલ કસાઈવાડ મચ્છી માર્કેટમાં નગરપાલિકા દ્વારા સાફ સફાઈ નહીં કરવામાં આવતી હોવાના આક્ષેપો વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં કચરો ઉઠાવવા નિયમિત નહીં આવતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. આ બાબતે ત્વરિત સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. મારું નામ સજ્જુભાઈ મચ્છીવાળા, કસાઈવાડમાં જે મચ્છી માર્કેટ આવેલી છે તેમાં કચરો ભરવા બાબતે અમે વારંવાર રજૂઆત કરેલી છે નગરપાલિકામાં, પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી. એટલે અમારે શું કરવાનું એનું તમે નિરાકરણ લાવો, એટલા સારું અમે આ મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ આપીએ છીએ. શ્રાવણ માસના અંતિમ સોમવારે ભરૂચના વિવિધ શિવાલયોમાં ભવ્ય શણગારનું આયોજન કરાયું. ભરૂચના લિંક રોડ પર આવેલ ગંગોત્રી સોસાયટી સ્થિત જગતેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવારે ભોળા શંભુને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શનનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો. તો આવી જ રીતે ઝાડેશ્વર રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ અંબાલાલ પાર્ક સોસાયટી ખાતે ભગવાન શિવજીને શિવાલયમાં બરફની પ્રતિકૃતિ વાળો શણગાર કરવામાં આવ્યો હતો, જે બાદ આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં સોસાયટીના સ્થાનિક રહીશો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા. जटाओं से है जिनके जल प्रवाह माते गंग का, गले में जिनके सज रहा है हार विश्व जंग का, डमट 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 डमरू कह रहा शिव शिवम, तरल अनल गगन पवन धरा धरा शिव शिवम. वे नंदनी के वंदनीय नंदनी स्वरूप है, वे तीन लोक के पिता स्वरूप एक रूप है, कृपालु ऐसे है कि चित्त जप रहा शिव शिवम, तरल अनल गगन पवन धरा धरा शिव शिवम. તો આવી જ રીતે
ભરૂચની શ્રી રામકૃષ્ણ સોસાયટીના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મહાદેવજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને શ્રી પાર્થેશ્વર શિવલિંગ પૂજન, આરતી તથા પ્રસાદનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચ ફોટો વિડિયો એસોસિએશન દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી નિમિત્તે બાઇક રેલી યોજાઈ. ભરૂચ ફોટો વિડિયો એસોસિએશન દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી શહેર અને જિલ્લાના વિડિયો અને ફોટોગ્રાફર્સ માટે યોજાઈ હતી. વિશ્વભરમાં તારીખ 19 ઓગસ્ટના દિવસે વિશ્વ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે. ભરૂચ જાડેશ્વરના સાંઈ મંદિરથી બાઇક રેલી યોજવામાં આવી હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી નીલકંઠ ઉપવન ખાતે સમાપ્ત થઈ હતી. રેલીમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફર્સ અને વિડીયોગ્રાફર્સ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ફોટોગ્રાફીની કળા અને તેના મહત્વને ઉજાગર કરવાનો એક સુંદર પ્રયાસ હતો, જેમાં સ્થાનિક ફોટોગ્રાફી સમુદાયને એક સાથે લાવવામાં આવ્યો હતો. આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે 19 ઓગસ્ટ. ફોટોગ્રાફી કેમેરાની શોધ 1836માં ફ્રાન્સના લુઈસ અને તેના મિત્રએ કરી હતી. ત્યારથી વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવાય છે. વર્લ્ડ ફોટોગ્રાફી ડે સમગ્ર વર્લ્ડમાં ઉજવાય છે. આજે અમે ભરૂચ જિલ્લાના તમામ ફોટોગ્રાફરો વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવીએ છીએ અને મજા કરીએ છીએ. ભરૂચ રેલવે સ્ટેશનથી નંદેલાવ જતા મુખ્ય માર્ગ ઉપર આજે સવારે અકસ્માત સર્જાયો. રેલવે ગોદી રોડ પર આવેલ રેલવે ફાટક પાસે આગળ જતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારી હતી, જેના કારણે પાછળથી આવી રહેલ કાર ચાલક ટ્રકમાં ઘૂસી ગયો હતો, જેની પાછળ આવતી અન્ય એક ટ્રકનો પણ અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કાર આગળની ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ જતા કારને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માત બાદ વાહન વ્યવહાર થોડા સમય માટે પ્રભાવિત થયો હતો, જ્યારે પોલીસ અને સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ નિયંત્રિત કરી હતી. અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય હાઈવે નંબર 48 પર પાનોલી ઓવરબ્રિજ પાસે માર્ગ અકસ્માત સર્જાયો. હાઈવે પર પૂર ઝડપે દોડતી ટ્રકના ચાલકે એક રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં પાનોલી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. ટ્રાફિકની અવરજવર પર પણ પોલીસ તંત્રએ નિયંત્રણ મેળવ્યું હતું. ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના શિશુ ચોરીના ગુનામાં આરોપીને કાપોદ્રાની સોનવેલી સોસાયટીમાંથી ઝડપી પાડ્યો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે શિશુ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ગુલફાન મોહમ્મદ સલીમ શાહ કાપોદ્રા ગામની સનવેલી સોસાયટીમાં ફરી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી સનવેલી સોસાયટીમાં રહેતો ગુલફામ મોહમ્મદ સલીમ શાહને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ગત 24 ઓક્ટોબર 2024ના રોજ રાજ્ય વેરા અધિકારી સાગબારા મોબાઈલ સ્ક્વોડ દ્વારા હાઈવે ઉપર વાહન ચકાસણી દરમિયાન એક ટ્રક જીએસટી હેઠળ ડિટેન કરી અંકલેશ્વર તાલુકા સેવા સદનના પરિસરમાં મૂકવામાં આવી હતી, જેમાંથી ₹21.95 લાખના શીશાની ચોરી થઈ હતી. શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વરમાં યુવાનોના માનસિક વિકાસ પર હાર્દિક પારેખનું વક્તવ્ય યોજાયું. ઠાકોરભાઈ પટેલ કોલેજ ખાતે એનએસએસ યુનિટના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે માનસિક વિકાસ પર ભરૂચના જાણીતા મનોવૈજ્ઞાનિક હાર્દિક પારેખનું વક્તવ્ય રજૂ કરાયું. કોલેજના આચાર્ય ડોક્ટર કેજી નંદાએ વક્તાશ્રીનું સ્વાગત કર્યું. આ પ્રસંગે હાર્દિક પારેખે ભગવદ્ ગીતાથી લઈને વિવિધ વ્યક્તિ વિશેષના દ્રષ્ટાંતો સાથે સુંદર વક્તવ્ય રજૂ કર્યું. હાંસોટના ખરજ ગામે સરકારી સ્કૂલના બાંધકામ વેળા લિફ્ટની ટ્રોલી પડતા મહિલા ગંભીર, કોન્ટ્રાક્ટર સામે બેદરકારીનો ગુનો દાખલ કરાયો. હાંસોટ તાલુકાના ખરજ ગામે હાલ સરકારી સ્કૂલનું બાંધકામ ચાલી રહ્યું છે. શાળાનું ધાબું ભરાતું હોય ત્યારે માલસામાન લઈ જવાની લિફ્ટનું લોક ખુલી ગયું હતું. ટ્રોલી નીચે પડતા કામ કરતી 26 વર્ષીય શ્રમિક મહિલા વર્ષાબેન રસુલભાઈ ખરાડિયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સાથે હાજર પતિ રસુલભાઈ, કોન્ટ્રાક્ટર પાર્થ લખાણી અને અન્ય બેભાન મહિલાને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાંથી સુરત સિવિલ અને ત્યાંથી સિમ્સ હોસ્પિટલમાં ખસેડી હતી. મહિલાને માથામાં અને કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે બાદમાં કોન્ટ્રાક્ટરે હોસ્પિટલના અન્ય કાગળિયા સાથે મહિલાના પતિની સહી કરાવી લેતા હોસ્પિટલવાળા મહિલાને જબરજસ્તી અન્ય લઈ જવા દબાણ કરવા લાગ્યા હતા. આ અંગે પતિએ સુરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ હાંસોટ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ હતી, જેમાં કોન્ટ્રાક્ટર પાર્થ મહેશભાઈ લાખાણી સામે ગંભીર બેદરકારી દાખવવા બદલનો ગુનો નોંધાવવામાં આવ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના મેઘરાજાની વિદાય સવારીએ ભોઈ સમાજ અને ભક્તો ભાવ વિભોર. આકર્ષક શણગાર, આતશબાજી સાથે મોંઘેરા મહેમાનનું ભવ્ય યાત્રા બાદ વિસર્જન.
લેક્ચરર એવા 2014ની બેચના આઈપીએસ અક્ષય રાજ મકવાણા હવે ભરૂચમાં લો એન્ડ ઓર્ડરના વડા બન્યા. ભરૂચ પોલીસ વડા મયુર ચાવડાની ગાંધીનગર એસએમસીમાં એસપી તરીકે બદલી. પાટણ બનાસકાંઠા બાદ ભરૂચમાં એસપી તરીકે અક્ષયરાજ મકવાણાને પોસ્ટિંગ. અંકલેશ્વરની સરસ્વતી વિદ્યા મંદિરમાં આગ. શાળા બંધ થયા પછી બનેલી દુર્ઘટનામાં 400 બાળકો બચી ગયા. શાળાના ઇન હાઉસ ફાયર સેફટી દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો. સાંકડો રસ્તો હોવાને કારણે ફાયર બ્રિગેડ સમયસર ઘટના સ્થળે પહોંચી શક્યો નહીં. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.